એક રિક્ષાવાળાના લગ્ન ધામધૂમથી બધો લગ્ન કરે ને લગ્ન ગોઠવા આમ એવી બધી વ્યવસ્થાઓ ગોઠવીને તે વરરાજોએ ગોઠવાઈ ગયો માંડવામાં ગોર બાપાએ કીધું કન્યા પધરાવો સાવધાન કર્યું કન્યા આવીને તે કન્યાની બેનપણીઓ બે ત્રણ કન્યાને લઈને આવ્યા ને કન્યાને બાજુમાં અહીંયા માંડવે બેહાડી બાજુની ખુરશીમાં ત્યાં વરરાજો બોલ્યો એને ધંધો મગજમાં ગળી ગયો ત્યાં વરરાજો બોલ્યો બેન થોડાક કે સાઈડમાં બેહવાની કે બીજું પેસેન્જર હામી જાય ને ઓલો બોલ્યો કે સાઈડમાં બેવાનું એની જે દુલ્હન હતી એવો મગજ જો ને ઊભી ખુરશીમાં ઊભી થાય ને વરમાળાનો કીરો નીચે ઘા વરરાજાના ખોળાવાને કે તું કે કોઈ પેસેન્જર આરે લગ્ન કરી લે છે કે હાલતી નો થાય કે કરી અહીંયા કે હવે દેખાણ કે બળીઓ લે કે મારા હારા કે દોડ્યા જાવ હોય કે ખબ ખબ કરતા કે શરમ નથી આવતી આવું કે ધંધો છે કે આવા ડખા ધંધા અમુકના મગજમાં ગળી જાય ને પછી આવા ડખા થાય એક ભાઈ બાળમાલની બિલ્ડિંગમાં ચોથા માળે રે અને લોભિયો એવો લોભીનું ઝાડ ગજબનો લોભિયો આમ જ્યાં રૂપિયો વાપરવાનો છે કે રૂપિયો વાપરવાનો હોય ને આઠાના જ વાપરે એ કે આઠાના કે પૈસા આવે ને 50 પૈસા કે કંઈક કામમાં આવે ને એવો લોભીનું ઝાડ હોય ને ઘરનાને પૂછ્યું કે જમવાનું શું બનાવીશો કે કઠિન ખીચડી બનાવવાની છે એમ તો કે કેટલા જણાનું બનાવશો કે આપણે 4 જણાનું એમ તો કે 4 કોની કે તો કે 2 આપણે ને 2 આપણા છોકરા એ કે ગાંડી થામાં કે છોકરા એ કે આપણે કે એ બે નાના નાના છે 2 કે એ 4માં ન આવે કે અડધામાં ગણાય કે આપણે 3 જણાનું જ બનાય હું કે બહાર જરાક અગાશી ઉપર આટો મારતો આવું ત્યાંથી સલાહ સૂચન કરીને અગાશી ઉપર આટો મારવા ગયો ત્યાં બરોબર ઉત્તરાયણનો સમય તે પતંગ કપાતી જ હોય તો એને એમ કે ભાઈ લે નહીં આમ પકડી લઉં પતંગ તો કે આમાં એક છોકરો હસવાય દે કે 1.5 રૂપિયાની પતંગ કે ખોટા કે 1.5 રૂપિયાનો ખર્ચો બેસ્યો તો આમ ઉપર જોઈને આમ દોરો પકડવા ગયો ને તો ધાવેથી હરટ કરતો સીટકો તે 12મા માળેથી આવ્યો નિશાન ને ચોથા માળથી બારી આવીને તેને ઘરને કે ભાઈ જમવાનું તમારું કે 2 જણાનું જ બનાવજો કે મારું નહીં બનાવતા કે હવે કે હું જાઉં છું કે હવે કે ઉપર જઈને ખાઈ લે આવો લોભીનો ઝાડ એમ